સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાવર ચોક પાસે હિંમત હાઈસ્કૂલમાં મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને હિંમતનગરના ટાવર ચોક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં તમામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓનો રક્તદાન કેમ્પમાં સહયોગ આપવામાં આવ્યો હતો। રક્તદાન કેમ્પમાં સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો। જે.કે. સિંગુદતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આવતીકાલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે સૌ કર્મચારી મંડળ તરફથી આજે મહારક્તદાનનું આયોજન કરેલું છે। સૌ કર્મચારીઓએ ઉત્સાહભેર આ રક્તદાનમાં જોડાયા છે। તમામ કર્મચારી મંડળનો જેણે રક્તદાનમાં ભાગ લીધો છે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રેડક્રોસ સોસાયટી દ્વારા પણ અહીંયા ખૂબ સારી સેવાઓ આપવામાં આવી રહી છે, એમની કામગીરીને પણ બિરદાવીએ છીએ। આ એક સેવા છે કે આ રક્તદાન થકી આપણે કોઈનો જીવ બચાવી શકીએ છીએ। કોઈની રક્તદાન એ મહાદાન કહેવાય છે। અને આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે પ્રમાણેનું નેતૃત્વ છે એ નેતૃત્વ ઉપર વિશ્વાસ રાખીને સૌ કર્મચારી મંડળ અને સૌ રેડક્રોસ સોસાયટીના તમામ કર્મચારીઓને એવી લાગણી ઊભી થઈ કે આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સુરક્ષા અને બધું જે રીતે આપણી જે માન્યતાઓ છે, માગણીઓ છે, લાગણીઓ છે એ સૌ પૂરી કરી છે। અને આપણે આ દેશમાં એક સુરક્ષિત રીતે પોતાની જાતને મહેસૂસ કરી રહ્યા છીએ, ત્યારે સૌ કર્મચારીઓ અને સૌ વિચારી રહ્યા છે કે આપણે પણ મોદી સાહેબ પાસેથી આટલું બધું મેળવ્યું છે તો આપણે પણ એમને કંઈક અર્પણ કરીએ, એ ભાવનાથી આ લોકોએ ખૂબ મોટું કર્મચારી મંડળને તમામે ખૂબ મોટું આયોજન કરેલું છે। આગામી સમયમાં આનો વર્લ્ડ રેકોર્ડ સર્જાય અને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ નોંધાય એવી હું એક આશા વ્યક્ત કરું છું। અને મને વિશ્વાસ છે કે કર્મચારીઓ થકી આ એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે।